જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. માં, કાલે જ મારા લગ્ન છે. મેં તારા બેંક એકાઉન્ટમાંથી બધા જ પૈસા ઉપાડી લીધા છે અને ઘર વહેંચી દીધું છે. બાઈ, ફોન કપાઈ ગયો. મારા હાથમાંથી મોબાઈલ પડ્યો નહીં. હું હાલી પણ નહીં. બસ ચહેરા પર એક શ્રીમત આવી ગયું. એવું શ્રીમત જે ત્યારે આવે છે જ્યારે કોઈ ખૂબ મોટી મૂર્ખામી કરીને પોતાને બહુ અસહાય સમજી રહ્યું હોય. મારો દીકરો, મારો અથવા જેને મેં જન્મ આપ્યો, ઉછેર્યો, ભણાવ્યો, એ જ અથવા આજે મને કહી રહ્યો હતો કે તેણે મારી જીવનભરની કમાણી લૂંટી લીધી છે અને હું હસી રહી હતી. કેમ? કારણ કે તેને ખબર ન હતી કે અસલી ખેલ તો હવે શરૂ થવાનો છે. મારું નામ કલ્પના ગોખલે છે. ઉંમર 75 વર્ષ. પુણેના કોથરૂડ વિસ્તારમાં રહું છું. છેલ્લા 4 વર્ષથી એટલીક લોકો સમજે છે કે હું એક નિરાધાર વિધવા છું. કદાચ મારો દીકરો પણ એમ જ સમજતો હતો, પણ સત્ય કંઈક અલગ હતું, ઘણું અલગ હતું. ફોન કપાયા પછી હું મારી હોમ ઓફિસથી ખુરશી પર બેઠી રહી. રાતના 11 વાગી રહ્યા હતા. મારી સામે કોમ્પ્યુટર પર એક ડિઝાઇન પ્રોજેક્ટ ખુલ્લો હતો. કોઈ ક્લાયન્ટ ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇન. હું ઇન્ટિરિયર ડિઝાઇન કન્સલ્ટન્ટ છું. ફ્રીલાન્સ બિલ્ડર્સ અને ઘરવાળાઓ માટે કામ કરું છું. છેલ્લા 20 વર્ષથી આ કામ કરી રહી છું. પહેલાં શોખ હતો, પછી પાર્ટ ટાઈમ બન્યું અને પતિના મૃત્યુ પછી આજ મારો ફૂલ ટાઈમ બિઝનેસ બની ગયો. પણ અર્થવને કાર્ય ક્યારેય તેની કોઈ કદર ન રહી. તેના માટે હું બસ એક માં હતી, એક વિધવા જેની જવાબદારી તે ઉઠાવી રહ્યો હતો. તેની કેટલી મોટી ગેરસમજ હતી. મેં ઠંડી કોફીનો ઘૂરડો ભર્યો. મગજમાં કોફી હવે ઠંડી થઈ ચૂકી હતી. હું વિચારી રહી હતી કે અર્થરોને ક્યારે સમજાશે તેને શું કર્યું છે. કદાચ ત્યારે જ્યારે પોલીસનો ફોન આવશે અથવા જ્યારે તે પ્રોપર્ટી ખરીદવા વાળો તેની પાછળ પડશે અથવા જ્યારે તેના થનારા સાસુ અને સસરા તેને સવાલ કરશે. ખેર, સમય બતાવશે. મને યાદ છે એ દિવસ જ્યારે અર્થવનો જન્મ થયો હતો. હું તે સમયે 25 વર્ષની હતી. મારા પતિ નિલેશ ગોખલે સિવિલ એન્જિનિયરિંગના હતા. તેમની સારી નોકરી હતી અને શરૂઆતમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પછી ધીરે ધીરે અમે અમારો એક ફ્લેટ ખરીદ્યો. કોથરૂડમાં 2 બેડરૂમનો. તે સમયે 50 લાખનો હતો. હોમ લોનથી ખરીદ્યો હતો. 15 વર્ષમાં લોન ચૂકી. નિલેશ ખૂબ મહેનત કરતા હતા, પણ હું પણ મારું ઇન્ટિરિયરનું કામ કરતી હતી. અથર્વાને સારી સ્કૂલમાં ભણાવું, કોલેજ મોકલ્યો, MBBS કરાવ્યું. પછી તે બેંગ્લોરમાં નોકરી કરવા જતો રહ્યો. માર્કેટિંગમાં હતો. તેની સારી સેલેરી હતી. પણ 4 વર્ષ પહેલાં બધું બદલાઈ ગયું. નિલેશનું મૃત્યુ થઈ ગયું. હોકર ઇન્સ્પેક્શન માટે ગયા હતા. બિલ્ડિંગના 6ઠ્ઠા માળે અચાનક ફોલ્ડિંગ પડી ગયું. નિલેશ તેમાં જ ફસાઈ ગયા. તેમને બચાવી ન શકાયા. જ્યારે મને ખબર પડી કે મારી દુનિયા ઉજળી ગઈ. 53 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ. અથવા તે સમયે બેંગ્લોરમાં હતો. તે આવ્યો, 3 દિવસ રહ્યો, પછી જતો રહ્યો. બોલ્યો, માં, તને કંઈ જોઈએ તો કહે છે. હું છું ને. મેં વિચાર્યું કદાચ તે સાચે જ મારી પરવા કરે છે. પણ ધીરે ધીરે મને અસલિયત સમજાવવા લાગી. નિલેશના મૃત્યુ પછી મને કંપની તરફથી 20 લાખનું વળતર મળ્યું. તેમને LICથી 10 લાખ મળ્યા. પ્રોવિડન્ટ ફંડથી 15 લાખ. કુલ મળીને 45 લાખ. અને અમારો ફ્લેટ હતો જે તે સમયે 80 લાખનો હતો. એટલે કે કુલ મારી પાસે લગભગ 1 કરોડ 25 લાખની સંપત્તિ હતી. મેં આ પૈસાને
અલગ અલગ બેગમાં એફડીમાં રાખ્યા અને મારું ઇન્ટેરિયરનું કામ પૂરી રીતે શરૂ કરી દીધું. મારી પાસે ક્લાયન્ટ આવવા લાગ્યા. હું ડિઝાઇનર બનાવતી, સાઇડ વિઝિટ કરતી, સુપરવિઝન કરતી. મારી ફિક્સ સારી હતી. એ પ્રોજેક્ટથી મને 50,000થી લઈને 3 લાખ સુધી કમાતી હતી. વર્ષમાં 10 પ્રોજેક્ટ મળી જતા, એટલે કે સારી આવક થઈ રહેતી હતી. પણ અથવરને ક્યારેક તેમાં રસ ન હતો રહ્યો. તેના માટે હું બસ પપ્પાના ઇન્સ્યોરન્સ અને એફડી પર જીવિત રહી હતી. હવે અસલી વાત જણાવું છું, જે અથવા નહોતો જાણતો. નિલેશના મૃત્યુના 2 વર્ષ પછી મેં ઇન્ટેરિયર્સનો બિઝનેસની કમાણીથી ડેકનમાં એક કોમ્પ્રેસરમાં દુકાન ખરીદી. 600 સ્ક્વેર ફીટની 85 લાખમાં પૂરી, કેશ, કોઈ લોન નહીં. એ દુકાનને મેં એક ફાર્મસીને ભાડે આપી દીધી. 4,000 મહિનાનું ભાડું અને મારા અલગ બેંક એકાઉન્ટમાં એફડીના રૂપમાં 32 લાખ પડ્યા હતા. આ એકાઉન્ટ ફક્ત મારા નામ પર હતું. એક કોઓપરેટિવ બેંકમાં અથરોને આના વિશે કંઈ ખબર જ ન હતી. એ એકાઉન્ટ વિશે તેને ખબર હતી. તેમાં મેં ફક્ત 3 લાખ રાખ્યા હતા દેખાવડા માટે, બાકી વધુ અલગ જગ્યાએ હતું. અને હવે સૌથી મજેદાર વાત છે, ઘર અથર્વે વહેંચ્યું હતું. તે અસલમાં અમારો ફ્લેટ ન હતો, તે નિલેશના કાકાનો ફ્લેટ હતો. એક જૂનો પેતૃ પ્રોપર્ટી વિવાદ નિલેશની ફેમિલીમાં વર્ષોથી ચાલી રહ્યો હતો. નિલેશના નામ પર કાગળ હતા, પણ પ્રોપર્ટી પર કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. નિલેશના મૃત્યુ પછી મને તે બધા પેપર મળ્યા. મેં વકીલની સલાહ લીધી. વકીલે કહ્યું, દેવજી, આ પ્રોપર્ટી તમારી નથી. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કોઈ તેને વહેંચવાની કોશિશ કરશે તો ફ્રોડનો કેસ થઈ શકે છે. મેં તે પેપર્સ અલગથી રાખી દીધા અને મારા અસલી ઘરના પેપર્સ બેક લોકરમાં સુરક્ષિત રાખી દીધા. પણ જ્યારે અથર્વે પેપર માંગ્યા તો મેં પહેલા વિવાદ પ્રોપર્ટીને જ પેપર્સ આપી દીધા. વિચાર કેજો કે તેની દાનત ખરાબ છે તો તે પોતે ફસાઈ જશે, અને એવું જ થયું. પણ હું તમને શરૂઆતથી જણાવું છું કે કેવી રીતે મારો દીકરો મારી વિરુદ્ધ થઈ ગયો, કેવી રીતે તેને મને ચેતરવાની કોશિશ કરી અને કેવી રીતે મેં તેને પાઠ ભણાવ્યું. નિલેશના મૃત્યુના શરૂઆતથી જ મહિના ખૂબ મુશ્કેલ હતા. હું રડતી હતી, એકલી હતી, ઘર સૂનું લાગતું હતું. શરૂઆતના મહિનામાં એકવાર આવતો હતો, તો પછી 2 મહિનામાં એકવાર, પછી 3 મહિનામાં ધીરે ધીરે તેનું આવવું ઓછું થતું ગયું. ફોન પર વાત કરતો હતો, માં કેવી છો, બધું ઠીક છે ને, પૈસાની કોઈ તકલીફ તો નથી ને? હું હંમેશા કહેતી, ના બેટા, બધું ઠીક છે, તું તારું ધ્યાન રાખજે. મને નહોતી ખબર કે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું. પછી એક દિવસ તેણે એક છોકરી સાથે મુલાકાત કરાવી. ફોન પર વિડીયો કોલમાં. નતાશા દેસાઈ બેંગ્લોરમાં જ રહેતી હતી. માર્કેટિંગ મેનેજર, સુંદર છોકરી હતી. અંગ્રેજીમાં વાત કરતી હતી. મારી સાથે પણ અંગ્રેજીમાં બોલી. હેલો આંટી, હાઉ આર યુ? મેં હિન્દીમાં જવાબ આપ્યો. મને અંગ્રેજી આવડે છે, પણ મને ગુજરાતી વધારે પસંદ છે. અથવા કહ્યું, માં, આ નતાશા છે, અમે સાથે કામ કરીએ છીએ, વિચારી રહ્યા છે કે લગ્ન કરી લઈએ. હું ચોંકી ગઈ. આટલી જલ્દી? પણ મેં કંઈ ન કહ્યું, બસ સ્મિત આપ્યું. બોલી, બહુ સારી વાત છે બેટા, તમે ખુશ છો તો પણ મને ખુશી છે. પણ વિજય શ્રણે નતાશાએ એક સવાલ કર્યો. આંટી, $1,000 મી અબાઉટ ધી પ્રોપર્ટી. આંટી, અથવાએ મને પ્રોપર્ટી વિશે કહ્યું હતું, તો તમે તેના નામે ક્યારે કરી રહ્યા છો? મારું દિલ બેસી ગયું. આ સવાલ લગ્ન પહેલાં મેં ધીમેકથી કહ્યું, બેટા, ત્યારે આ બધી વાતો પછી કરીશું, પહેલાં લગ્ન તો થઈ જાય. નતાશાનો શ્રીમત ગાયબ થઈ ગયું. અથવે પ્રોપર્ટી
ટોપિક બદલી નાખ્યું. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું મારી હોમ ઓફિસમાં બેઠી રહી. જૂના ડોક્યુમેન્ટ કાઢ્યા, પ્રોપર્ટી પેપર્સ જોયા અને મને સમજાઈ ગયું કે અર્થવનો રસ મારામાં નહીં, મારી પ્રોપર્ટીમાં હતો. આવતા થોડા મહિનાઓમાં અર્થવે ધીરે ધીરે પોતાની ચાલ ચાલવાનું શરૂ કરી દીધું. પહેલાં તેને કહ્યું, માં, પ્રોપર્ટી પેપર્સ મને આપી દે. હું બેંકમાં સેફ ડિપોઝિટમાં રાખી દઈશ. તારી પાસે રાખવા સેફ નથી. મેં કહ્યું, બેટા, મારી પાસે લોકર છે, ત્યાં સુરક્ષિત છે. તે ચૂપ થઈ ગયો. પછી થોડા દિવસ પછી બોલ્યો, માં, તારા બેંક એકાઉન્ટમાં મારું નામ જોઈન્ટમાં એડ કરાવી દે, ઇમરજન્સીમાં કામ આવશે. મેં ના પાડી દીધી. કહ્યું, બેટા, અત્યારે કોઈ જરૂર નથી, હું જાતે બધું સંભાળી લઈશ. પછી એક દિવસ તે પુણ્ય આવ્યો. સાંજે નતાશા પણ હતી. તેમણે મને કહ્યું કે તેઓ લગ્નની તૈયારી કરવા માગે છે. મેં ખુશીથી હા પાડી દીધી. બેટા, તમે જે ચાહો તે કરો, હું તમારી સાથે છું. તે દિવસે અમે ત્રણેય બહાર જમવા ગયા. એક ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં. નતાશાએ મને પૂછ્યું, આંટી, તમે આખો દિવસ ઘરમાં એકલા શું કરો છો? મેં કહ્યું, બેટા, મારું ઇન્ટેરિયર ડિઝાઇનનું કામ છે. ક્લાયન્ટ આવે છે, હું સાઇટ પર જાઉં છું, વ્યસ્ત રહું છું. નતાશાએ હળવું હસતા કહ્યું, ઓહ, સિનિયર સિટીઝન માટે સારો શોખ છે. શોખ મારો બિઝનેસ હતો, એ પણ મેં ચૂપ રહેવું વધારે સારું સમજ્યું. અર્થવે કંઈ ન કહ્યું. તેણે નતાશાને સપોર્ટ કર્યો. તે જ શાંત છે. અર્થવે કહ્યું, માં, મને પ્રોપર્ટી પેપર્સ જોઈએ છે. બેંકમાં થોડું કામ છે. મેં પૂછ્યું, કયું કામ? તે જ ચીડાયો. માં, તું દરેક વાતમાં સવાલ કેમ કરે છે? હું તારો દીકરો છું, મારા પર ભરોસો નથી કે શું? મેં ધીમેકથી કહ્યું, ભરોસો છે બેટા, પણ આ પેપર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નતાશા વચ્ચે બોલી, જુઓ આંટી, અર્થવ તમારો દીકરો છે, તે તમારું ભલું ઈચ્છે છે. તમે એટલો શોખ કેમ કરી રહ્યા છો? હું ચૂપ થઈ ગઈ, પણ મેં પેપર્સ ના આપ્યા. તે રાત્રે જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા, મેં મારા વકીલને ફોન કર્યો. વકીલ રામાસ્વામી રસ સર જૂના પરિચય હતા. તેમણે કહ્યું, કલ્પનાજી, જો તમને લાગી રહ્યું છે કે તમારો દીકરો કંઈક ખોટું કરવા વિચારી રહ્યો છે, તો તમે સાવધાન રહો. પોતાની પ્રોપર્ટીના અસલી પેપર કોઈને ન આપવું. જો આપવા છે તો પહેલાં વિવાદી પ્રોપર્ટીને પેપર્સ આપી દો. જો તેની દાનત સાફ નથી તો તે પોતે ફસાઈ જશે. મેં તેમની વાત માની લીધી. બીજા દિવસે જ્યારે અર્થવ ફરી પેપર્સ માગવા આવ્યો, તો મેં પહેલાં વિવાદ પ્રોપર્ટીના પેપર્સ કાઢી દીધા. તે ખુશ થઈ ગયો. બોલ્યો, થેન્ક યુ માં, હું આને સાંભળીને રાખીશ. અને તે જતો રહ્યો. નતાશા પર તેના ગયા પછી હું મારી હોમ ઓફિસ બેઠી અને મને ખબર હતી કે અહીં કંઈક ખોટું થવાનું છે, પણ હું તૈયાર હતી. આવતા 2 મહિના અર્થવનો કોઈ ફોન ન આવ્યો, કોઈ મેસેજ નહીં. હું સમજી ગઈ કે તે કંઈક પ્લાન કરી રહ્યો છે. મેં મારા વકીલ સાથે વાત કરી. તેમણે કહ્યું, કલ્પનાજી, જો તે એ પ્રોપર્ટીને વેચવાની કોશિશ કરશે તો ફ્રોડ છે, કારણ કે તે પ્રોપર્ટી વિવાદમાં છે. ખરીદનાર સાથે દગો થશે અને તે મારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની કોશિશ કરે. તેમણે કહ્યું, ત્યાં સુધી તે કંઈ નથી કરી શકતો. તો ત્યાં જ્યાં સુધી તેની પાસે તમારી પાવર ઓફ એન્ટ્રી ન હોય, અથવા તો તે તમારી સહી બનાવટી કરે, જે કે મેલ્ડ ગુનો છે. મેં નક્કી કર્યું કે હું અર્થવને એક તક આપીશ. આખરે તે મારો દીકરો હતો, પણ જો તેણે ખોટો રસ્તો પસંદ કર્યો તો મારે પણ પગલાં લેવા પડશે. અને પછી તે ફોન આવ્યો. આજે રાત્રે, માં, કાલે મારા લગ્ન છે. મેં તારા બેંક એકાઉન્ટમાંથી બધા પૈસા ઉપાડી લીધા છે અને ઘર વહેંચી દીધું છે. બાઈ, જ્યારે તેણે આ કહ્યું તો મને હસવું આવી ગયું. હકીકતમાં હું વિચારી રહી હતી કે તે આટલો કેટલો મોટો મૂર્ખ જ છે.
પહેલી વાત, તેણે જે ઘર વહેંચ્યું હતું તે વિવાદિત હતું. બીજી વાત, મારા બેંક એકાઉન્ટમાં તેણે કદાચ 3 લાખ રૂપિયા ઉપાડ્યા હશે. બાકી બધું મારા બીજા એકાઉન્ટમાં સુરક્ષિત હતું. ત્રીજી વાત, તેણે મારી સહીની છેતરપિંડી કરી હશે, જે ક્રિમિનલ કેસ હતો. હવે હું શું કરું? મેં નક્કી કર્યું કે કાલે સવારે હું બેંગ્લોર જઈશ, મારા વકીલ સાથે અને પોલીસ સાથે, અને અર્થને તેની અસલિયત બતાવીશ. તેના લગ્ન પહેલાંની સગાઈ રિંગ સેરેમનીમાં બધાની સામે હું મારા નાના પૂજાગરમાંથી ગઈ, દીવો પ્રગટાવ્યો, ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું, પણ આજે મારા દીકરાએ મારી સાથે દગો કર્યો છે. હવે મને ન્યાય અપાવો. મારા વકીલ રામસ્વામી સરને ફોન કર્યો. તેણે કહ્યું, કલ્પનાજી, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. હું પોલીસ સાથે વાત કરીશ અને આપણે કાલે બેંગ્લોર જઈશું. મેં તેમનો આભાર માન્યો. પછી મેં મારા બેંક મેનેજરને ફોન કર્યો. તે જ રાત્રે તેમણે મને જણાવ્યું, હા કલ્પનાજી, આજે બપોરે તમારા દીકરાએ 3 લાખ ઉપાડ્યા. મારા સહીની કોપી લઈને આવ્યો હતો અને વેરીફાઈ ન કરી, કારણ કે તેમાં મારો નોકરો છે. મેં તેમને કહ્યું, સર, તે સહી બનાવટી હતી. મેં કોઈ ઓથોરિટી નથી આપી. તમે પોલીસને જાણ કરી દો. બેંક મેનેજર ગભરાઈ ગયા. બોલ્યા, અમે તરત એક્શન લઈશું. હવે વારો હતો પહેલા પ્રોપર્ટી ખરીદનારાનો. મેં રામસ્વામી સરને કહ્યું કે તેઓ તપાસ કરે કે અર્થે તે પ્રોપર્ટી કોણે વેચી. 2 દિવસ પછી સરે જણાવ્યું, કલ્પનાજી, એક બિલ્ડર ખરીદી છે, 45 લાખમાં રજીસ્ટર થઈ ગઈ છે, પણ જ્યારે તેને ખબર પડશે કે આ પ્રોપર્ટી વિવાદિત છે, તો તે તમારા દીકરા પર કેસ કરશે. મેં બધું તૈયાર કર્યું, મારા ડોક્યુમેન્ટ, અસલી પ્રોપર્ટી પેપર્સ, બેંક સ્ટેટમેન્ટ અને એક રિપોર્ટ જે બતાવતો હતો કે અર્થ કેવી રીતે છેતરપિંડી અને ફ્રોડ કર્યો. હું જ તૈયાર હતી મારા દીકરાને છેલ્લી વાર મળવા, પણ આ વખતે હું એકલી નહોતી. મારી સાથે કાયદો હતો અને સત્ય હતું. બીજા દિવસે હું, રામસ્વામી શ્રગ અને 2 પોલીસ ઓફિસર બેંગ્લોર માટે નીકળ્યા. અર્થવના લગ્ન પહેલાંની સગાઈ રીન રેશમીમાં એક 5 સ્ટાર હોટલમાં હતી અને હોટલની બહારથી અર્થવને ફોન કર્યો. તેણે ન ઉપાડ્યો. પછી અમે સીધા સગાઈ માહોલમાં ગયા. ત્યાં લગભગ 100 લોકો હતા. નતાશાની ફેમિલી, તેના સંબંધો હતા. મિત્રો બધા ખુશ હતા. અર્થવ સ્ટેજ પર ઊભો હતો, સૂટ પહેરેલો હતો અને હસી રહ્યો હતો. નતાશા તેની બાજુમાં હતી, સુંદર સાડીમાં, અને અંદર ગયા બધાની નજર અમારા પર પડી. અર્થ મને જોઈ તેનો ચહેરો સફેદ થઈ ગયો. તેને આશા હતી કે હું આવીશ, તે પણ પોલીસ સાથે. હું ધીરે ધીરે સ્ટેજ તરફ વધી. લોકો ગણગણાટ લાગ્યા. કોણ છે? આ શું થઈ રહ્યું છે? પોલીસ કેમ છે? હું સ્ટેજ પર પહોંચી. અર્ધવને સામે ઊભી રહી ગઈ. તેણે ગભરાઈને પૂછ્યું, માં, તું અહીં કેમ આવી છે? મેં શાંતિથી કહ્યું, બેટા, હું તને અભિનંદન આપવા આવી છું અને એક નાની વાત જણાવવા પણ આવી છું. નતાશા બોલી, આંટી, આ શું તમાશો છે અને આ પોલીસ કેમ છે? મેં તેની તરફ જોયું, પછી અર્ધવ તરફ ફરી બોલી, બેટા, તે કાલે મને ફોન કર્યો ન હતો ને? કહ્યું હતું કે તે મારા પૈસા ઉપાડી લીધા અને ઘર વેચી દીધું. હું તને જણાવવા માગું છું કે તે ઘર વહેંચ્યું તે અસલમાં તારું ન હતું. બધા લોકો ચૂપ થઈ ગયા. અર્થવે કહ્યું, માં, તું શું બોલી રહી છે? તે આપણો ફ્લેટ હતું. મેં માથું હલાવ્યું. ના બેટા, તારા દાદાજીની કાકાની પ્રોપર્ટી હતી, જેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તારા પપ્પાએ તો પેપર્સ મળ્યા હતા, પણ તે પ્રોપર્ટી ક્યારેય આપણી નહોતી. તે તેને વેચી દીધી. મેં મારી
બેગમાંથી ડોક્યુમેન્ટ કાઢ્યા. આ જો, આ કોર્ટ કેસના કાગળો છે. આ પ્રોપર્ટી વિવાદ છે. જે પણ બિલ્ડરને વેચી તે ફ્રોડ છે. હવે તે બિલ્ડર તારા પર કેસ કરશે. અર્થવનો ચહેરો પીળો પડી ગયો. લતાશાએ પૂછ્યું, વોટ ફ્રોડ અથવા શું છે? અર્થવે અચકાતા કહ્યું, માં તે મને તે પેપર્સ આપ્યા હતા. તે જણાવ્યું નહીં કે તે વિવાદમાં છે. મેં શાંત અવાજે કહ્યું, મેં તને તે પેપર્સ એટલા માટે આપ્યા હતા કારણ કે મને શંક હતો કે તું કંઈક ખોટું કરીશ અને તે એવું જ કર્યું. રામસ્વામી સ્વારે કહ્યું, અર્થવજી, તમે એક વિવાદિત પ્રોપર્ટીને વેચીને ફ્રોડ કર્યો છે. આ આઈપીસીની ધારા 420 હેઠળ ગુનો છે. તમારા પર કેસ બની શકે છે, પોલીસ ઓફિસરે કહ્યું. અને તમે તમારી માના બેંક એકાઉન્ટમાંથી સહી ફ્રોજ કરીને પૈસા ઉપાડ્યા. આ પણ ગુનો છે. નતાશાની મા ઊભી થઈ ગઈ. બોલી, આ શું થઈ રહ્યું છે? અર્થવ, તું અમારી સાથે જૂઠ બોલ્યો તો ફ્રોડ છે. નતાશાના પપ્પાએ કહ્યું, અમે આ લગ્નથી ઇનકાર કરીએ છીએ. અમારી દીકરી કોઈ ક્રિમિનલ સાથે લગ્ન નહીં કરે. નતાશા રડવા લાગી. તેણે અંગૂઠી ઉતારીને અર્થવ પર ફેંકી દીધી. આઈ કોન્ટ બિલીવ યુ ડીડ ધીસ. હું માની નથી શકતી કે આવું કર્યું. મારી સાથે જૂઠ બોલ્યું. તે દોડીને જતી રહી. તેની ફેમિલી પણ બાકી લોકો પણ એક એક કરીને જવા લાગ્યા. કોઈ કંઈ સમજી ન હતું શકતું, પણ બધા જોઈ રહ્યા હતા કે અર્થવ ફસાઈ ગયો હતો. તે ઘૂંટણભર બેસી ગયો. બોલ્યો, માં, મને માફ કરી દે. મેં ભૂલ કરી. હું ન હતો જાણતો કે તે પ્રોપર્ટી વિવાદિત છે. મેં કહ્યું, બેટા, તું જાણતો હતો કે તું ખોટું કરી રહ્યો છે. તે મારી સહી ફ્રોડ કરી મારા પૈસા ઉપાડ્યા, મને ઠગાવી કોશિશ કરી. હવે તારે સજા ભોગવવી પડશે. પોલીસ ઓફિસરે અર્થવને ઊભો કર્યો. બોલ્યા, તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. બિલ્ડરે તમારી વિરુદ્ધ એક એફઆઈઆર ફાઇલ કરી છે અને તમારી માએ પણ ફજરીનો કેસ કર્યો છે. અર્થવ રડવા લાગ્યો. માં, પ્લીઝ, હું તારો દીકરો છું. મને માફ કરી દે. મેં તેની તરફ જોયું. મારું દિલ તૂટી ગયું. પણ હું જાણતી હતી કે આ જરૂરી હતું. બેટા, તે મને માં નહીં, એક એટીએમ સમજી. હવે તને સમજાશે કે સંબંધોની કિંમત શું હોય છે. પોલીસે અર્થવને લઈ ગયા. હું ત્યાં જ ઊભી રહી. હોટલ ખાલી થઈ ગઈ. માત્ર સૌરાબા સ્વામી સર મારી સાથે હતા. તેમણે કહ્યું, કલ્પનાજી, તમે સાચું કર્યું. આ મુશ્કેલી હતું પણ જરૂરી હતું. મેં માથું હલાવ્યું. આંખોમાં આંસુ હતા, પણ હું જાણતી હતી કે મેં જે કર્યું તે સાચું હતું. આવતા થોડા દિવસોમાં ઘણું બધું થયું. બિલ્ડરે અર્થવ પર 45 લાખનો ફ્રોડ કેસ કર્યો. તેણે કહ્યું કે કાં તો અર્થવ પૈસા પાછા આપે અથવા જેલ જાય, પણ અર્થવે પૈસા પાછા ન હતા. તેણે 3 લાખ તો મારામાંથી છોડ્યા હતા અને બાકી 45 લાખ બિલ્ડર પાછા આપવાના હતા. તેની નોકરી જતી રહી. કંપનીને તેને કાઢી મૂક્યો. આખરે કોઈ ક્રિમિનલ કેસવાળાને કેવી રીતે રાખે? કોર્ટ અથવાના બધા બેંક એકાઉન્ટમાં ફ્રેશ કરી દીધા. તેણે 18 મહિનાની જેલ થઈ. બેલ પર છૂટ્યો, પણ શરત હતી કે તે બિલ્ડરને પૈસા પાછા આપશે. અર્થવે મને ફોન કર્યો રડતા રડતા, માં, પ્લીઝ, મારી મદદ કર. હું ખતમ થઈ ગયો છું. મારી નોકરી જતી રહી. મારા લગ્ન તૂટી ગયા. હું ક્યાં જાઉં? મેં ધીમેથી કહ્યું, બેટા, તે તારી કિસ્મત જાતે લખ્યું છે. હવે તારે જાતે જ તેને ભરવી પડશે. મહેનત કર, ઈમાનદારીથી કામ કર. દરેક રૂપિયો બિલ્ડરને પાછો આપ. ત્યારે જ તારું માથું ઓછું થશે. હું પોણી પાછી આવી ગઈ. મારું ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ ચાલી રહ્યું હતું. મારી પાસે એક નવો ક્લાયન્ટ આવ્યો હતો, એક વિધવા સ્ત્રી. તેણે મને પૂછ્યું, કલ્પનાજી, તમે એકલા કેવી રીતે રહો છો? તમારો કોઈ દીકરો કે દીકરી છે? મેં કહ્યું, હા, દીકરો છે, પણ તે પોતાની જિંદગી જીવી રહ્યો છે અને હું મારી
તે સ્ત્રીને કહ્યું, મને શીખવાડો કેવી રીતે આત્મનિર્ભર બનીને. મારો પણ દીકરો મને બોજ સમજે છે. મેં તેના ખંભા પર હાથ રાખ્યો. બહેન, સૌથી પહેલાં પોતાના ડોક્યુમેન્ટ સુરક્ષિત રાખો. પોતાની પ્રોપર્ટી પોતાના નામે રાખો. પોતાના પૈસા પોતાના કંટ્રોલમાં રાખો. અને સૌથી જરૂરી, પોતાનો પર ભરોસો રાખો. બાકી બધું ઠીક થઈ જશે. હું હવે વિધવાઓને કાઉન્સેલિંગ આપું છું. તેમને ફાઇનાન્સની આર્થિક સ્વતંત્રતા વિશે જણાવું છું. કેવી રીતે પ્રોપર્ટી સુરક્ષિત રાખે, કેવી રીતે બાળકો પર નિર્ભય ન રહે. હું પોતે એક ઉદાહરણ બની ગઈ છું. લોકો મને પૂછે છે કે કલ્પના છે, તમે તમારા દીકરા વિરુદ્ધ કેસ કરી દીધો? આ તો બહુ કઠોર પગલું હતું. હું કહું છું, ના, આ સાચું પગલું હતું. જો હું ચૂપ રહેતી તો તે બીજા લોકોને ઠગતો. ઓછામાં ઓછું હવે તેને પાઠ મળ્યો અને કદાચ તે એક સારું માણસ બને. આજે હું મારા ઘરમાં બેઠી છું. રાતના 11 વાગી રહ્યા છે. મારી સામે કોમ્પ્યુટર પર એક નવો પ્રોજેક્ટ છે. કાલે મને એક ક્લાયન્ટને મળવાનું છે. એક મોટો પ્રોજેક્ટ છે. એક પૂરા ઘરનો ઇન્ટરવ્યૂ કરવાનો છે. હું મારા કામમાં વ્યસ્ત છું, ખુશ છું, સંતુષ્ટ છું. મારું ડેકોરની દુકાનમાંથી ભાડું આવી રહ્યું છે. મારી એફડીમાંથી વ્યાજ મળી રહ્યું છે. મારો બિઝનેસ સારો ચાલી રહ્યો છે. હું કોઈના પર નિર્ભય નથી. હું પુણેમાં રહું છું. તમે ક્યાંથી છો? કોમેન્ટ જરૂર કરજો. કદાચ તમારા શહેરની પણ કોઈ વાર્તા સંભળાવી દઉં. કોઈ દિવસ અર્થના સમાચાર મને ક્યારેય મળે છે. તેના મિત્રો પાસેથી સાંભળું છું કે તે હવે એક ડિલિવરી બોયની નોકરી કરી રહ્યો છે. દિવસભર બાઇક પર ફરે છે, પેકેજ ડિલિવરી કરે છે, થાકી જાય છે, પણ કામ કરી રહ્યો છે. ઈમાનદારીથી ધીરે ધીરે બિલ્ડરને પૈસા ચૂકવી રહ્યો છે. અત્યાર સુધી ફક્ત 5 લાખ ચૂકવી શક્યો છે. બાકી 40 લાખ હજુ બચ્યા છે. તેને ખબર છે કે આ કામમાં વર્ષો લાગશે, પણ તે કરી રહ્યો છે. મને આશા છે કે એક દિવસ તે સાચે જ સમજી જશે કે સંબંધોની કિંમત શું હોય છે. મેં અર્થવ સાથે વાત કરવાનું બંધ નથી કર્યું, પણ મેં તેને સાફ કહી દીધું છે કે જ્યાં સુધી તે 1 રૂપિયો ચૂકવી નથી દેતો, તે મારી પાસે નથી આવી શકતો. આ તેની સજા નથી, તેનું પ્રાયશ્ચિત છે. જ્યારે તે ઈમાનદારીથી કમાઈને તે પૈસા પાછા આપશે, ત્યારે તેનું માથું ઊંચું થશે. ત્યારે તે કહી શકશે કે તે એક સારો માણસ બની ગયો. આ વાર્તાથી મેં ઘણું બધું શીખ્યું. સૌથી પહેલો પાઠ એ કે પોતાની સંપત્તિ હંમેશા પોતાના કંટ્રોલમાં રાખવું. ભલે દીકરો હોય કે દીકરી, કોઈ પણ ભરોસાપાત્ર લાગે, પોતાના ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવું. બીજો પાઠ એ કે ફાઇનાન્શિયલ ઇન્ફ્લેક્શન બહુ જરૂરી છે. ભલે કાંઈ પણ હોય, પોતાની કમાણીનું સાધન બનાવી આખું. ત્રીજો પાઠ એ છે કે બુઝુર્ગોને કમજોર ન સમજો. આમાં તાકાત છે, અનુભવ છે, સમજ છે. ચોથો પાઠ એ છે કે કાયદો આપણી સાથે છે. જો કોઈ ખોટું કરે તો ચૂપ પણ બેસો, લડો, ન્યાય માગો. અને છેલ્લો પાઠ એ છે કે સંબંધ પ્રેમ અને સામાન્યથી બને છે, પૈસાથી નહીં. હું આજે પણ મારી હોમ ઓફિસમાં મોડી રાત સુધી કામ કરું છું. જ્યારે ક્યારેય મારા પતિની તસવીરને જોઉં છું, વિચારું છું કે કાશ તે હોત તો શું કહે. કદાચ તે કહે કે તે સાચું કર્યું. કલ્પના, તે આપણા દીકરાને જિંદગીનો સૌથી મોટો પાઠ ભણાવ્યો. હું શ્રીમત આપી દઉં છું અને મારા કામમાં લાગી જાઉં છું. જિંદગી ચાલતી રહે છે, પણ હવે હું જાણું છું કે હું એકલી નથી. મારી પાસે મારું હુનર છે, મારું કામ છે, મારી ઇજ્જત છે અને સૌથી જરૂરી, મારો આત્મવિશ્વાસ છે. એ જ કાપી છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ.